જૈનિઝમ કેપ્સ્યુલ કોર્સ એનો આજે 11મો દિવસ. ગઈકાલે આપણે જૈન શાસ્ત્રના અનુસારે કાળ ગણના એનું કોષ્ટક જોયું કે જૈન શાસ્ત્રોના અનુસારે કાળની ગણતરી કઈ રીતે થાય છે. તો કાળના નાનામાં નાના એકમનું નામ, અવિભાજ્ય અંશનું નામ, જેના બે ટુકડા ન થઈ શકે, સામાન્ય વ્યક્તિ જેને પકડી ન શકે, કેવળ જ્ઞાની જેને જાણી શકે એવો કાળનો નાનામાં નાનો અંશ, એને સમય તરીકે ઓળખવામાં આવે છે. એવા અસંખ્ય સમય એક આવલિકા એવી 256 આવલિકા, એનો એક શુલ્લક ભાવ, આવલિકાનો એક શુલ્લક ભાવ એટલે કે નાનામાં નાનો ભાવ. આ વિશ્વની અંદર મોટામાં મોટું આયુષ્ય 33 સાગરોપમનું અને કોઈ જીવનું નાનામાં નાનું આયુષ્ય હોય તો એ 256 આવલિકાનું છે. એટલે એક શુલ્લક ભાવ, નાનામાં નાનો ભાવ. 48 મિનિટમાં એવા નાનામાં નાના ભાવ કેટલા થાય? તો 65536. એટલે કે 65536 શુલ્લક ભાવ બરાબર એક મુહૂર્ત. મુહૂર્ત નહીં બોલતા, મુહૂર્ત બરાબર છે, લોક ભાષામાં મુહૂર્તને મુહૂર્ત કહેવાય છે. મુહૂર્ત 65536 શુલ્લક ભાવ બરાબર એક મુહૂર્ત. તો કેટલી આવલિકા એક મુહૂર્તની અંદર આવે? 256 ગુણ્યા 65536 એટલે કે 1,67,7,216. 1,67,77,216. 1,67,77,216 એટલી આવલિકા એક મુહૂર્તની અંદર આવે. એવા 30 મુહૂર્ત એટલે એક અહોરાત્ર. હું લખતો નથી હવે. 30 મુહૂર્ત એટલે એક અહોરાત્ર. અહ એટલે દિવસ અને રાત્ર એટલે રાત્રિ. 1 day and night, 24 કલાક. 24 કલાકમાં 48 મિનિટના 30 ટુકડા આવે. એટલે આખા દિવસનો રાતનો ઔષધ કરે એની 30 સામયિક થાય. 48 મિનિટની એક સામયિક. કેટલી? એવા 30 ટુકડા, 48 મિનિટના 30 ટુકડા એક દિવસ રાતમાં આવે. એટલે 30 મુહૂર્ત બરાબર એક અહોરાત્ર. એવી 15 અહોરાત્ર, 15 દિવસ અને રાત, એનું એક પખવાડિયું, એક પક્ષ. એવા 2 પક્ષ એટલે એક માસ, એક મહિનો. 2 માસ બરાબર એક ઋતુ. વર્ષની 6 ઋતુ એટલે 2 માસની એક ઋતુ. 3 ઋતુનું એક અયન. 3 ઋતુનું એક અયન. 2 અયન એક વર્ષ. 5 વર્ષ એટલે એક યુગ. હવે લાખો અને કરોડો વર્ષની અંદર જઈએ, વચ્ચે ઘણું બધું હોઈ શકે, દશક, શતાબ્દી વગેરે આપણે કાલે વાત કરી. પણ 84 લાખ વર્ષ બરાબર એક પૂર્વાંગ. લાખ વર્ષ એક પૂર્વાંગ. ચોર્યાસી લાખ પૂર્વાંગ બરાબર એક
પૂર્વ. એટલે જ્યાં પૂર્વની લાખો પૂર્વની વાત આવે ત્યાં પૂર્વનું માપ આ થાય 84 લાખ વર્ષ બરાબર 1 પૂર્વાંગ. એવા 84 લાખ પૂર્વાંગ બરાબર 1 પૂર્વ. એટલે એક પૂર્વની અંદર વર્ષ કેટલા? 70560 બિલિયન યર્સ. 70,560 અબજ વર્ષ બરાબર 1 પૂર્વ. 70,560 અબજ વર્ષ. 70,560 અબજ કઈ રીતે આવ્યા? 84 લાખ ને 84 લાખ થી મલ્ટીપ્લાય કરો તો 70,560 100 કરોડ અબજ બિલિયન વર્ષ થાય. બરાબર. એટલે 70,560 અબજ વર્ષ બરાબર 1 પૂર્વ. હવે આ તો ગણતરીમાં લાવી શકાય એટલા વર્ષોની વાત કરી. હવે જે ગણતરીથી પણ પર છે, કેમ કે કાળ અનાદિ અનંત છે, જેનો આ બાજુ પણ કોઈ છેડો નથી, આ બાજુ પણ કોઈ છેડો નથી. આપણે આ દિવસે જન્મ્યા અને આ દિવસે મરવાના, આપણી માટે દુનિયા ખતમ થઈ ગઈ. પણ સમય તો એની પહેલા પણ હતો, સમય તો એના પછી પણ રહેવાનો છે. સમય ખતમ નથી થવાનો. કાળ અનાદિ અનંત છે, બંને બાજુ એના કોઈ છેડા નથી. એટલે એવા અનાદિ અનંત કાળની અંદર અસંખ્ય કાળ કોને કહેવાય? તો અસંખ્ય વર્ષોનું એક પલ્યોગમ થાય. અસંખ્ય વર્ષોનું એક પલ્યોગમ. પણ અસંખ્ય એટલે શું? અસંખ્ય તો ખાલી 3.5 અક્ષર થયા. પણ અસંખ્ય એટલે શું? કેટલા વર્ષોનું એક પલ્યોગમ? અહીંયા દેખાડે છે કે એને ગણી ન શકાય, પણ એને એક કલ્પનાથી સમજી શકાય કે એક યોજન ના વ્યાસ વાળો, એટલે કે ગોલ ખાડો છે જેનો ડાયામીટર 1 યોજન છે અને જેની ઊંડાઈ પણ, જેનું ઊંડાણ પણ 1 યોજનનું છે. એવા 1 યોજનનો પ્યાલો, કેમ કે પલ્યોપમ એટલે પ્યાલાની ઉપમા વાળો સમય. પ્યાલા સાથે જેને સરખાવી શકાય, પ્યાલાના દાખલાથી જેને સમજી શકાય એવો સમય. એ પ્યાલો કેવો છે? તો કે જેનો ડાયામીટર, જેનો વ્યાસ 1 યોજનનો છે, જેનું ઊંડાણ પણ 1 યોજનનું છે. એવા પ્યાલામાં કે એવા ખાડાની અંદર તાજા જન્મેલા યુગલિકના વાળ, કેમ કે પતલા હોય, વળી જાય, ઓછી જગ્યામાં વધારે આવે, એના કારણે તાજા જન્મેલા યુગલિકના વાળ એને ખાડામાં ભરવામાં આવે અને એવી રીતે એને ઠાંસીને ભરવામાં આવે કે હવે એમાં નવો કોઈ વાળ એડ ન થઈ શકે. એની ઉપર પાણી રેડવામાં આવે તો એટલું અંદર એકદમ બિલકુલ ચપોચપ દબાયેલા હોય, અંદર કોઈ વેક્યુમ જ ન હોય કે પાણીને પણ ઉતરવાની જગ્યા મળે. એને આગ ચાપવા જાઓ તો એટલા ઠોસ ભરેલા હોય, આ જેમ આગ ન પકડે. તમે આમ કરો તો આગ પકડી ન લે. આગને પકડવા માટે કોઈ છેડો જોઈએ, કોઈ થોડુંક વેક્યુમ જોઈએ અંદર, તો એ પકડ્યા. એને એટલા ઠાંસીને ભરવામાં આવ્યા હોય કે એ આગ પણ ન પકડે. એવું કહેવાય છે કે આખું ચક્રવર્તીનું સૈન્ય એની ઉપરથી પસાર થઈ જાય તો પણ એ દબાઈ નહીં. એટલા ઠાંસીને પહેલા એ ખાડાને ભર્યો હોય અને પછી દર 100 વર્ષે એમાંથી એક વાળનો ટુકડો બહાર કાઢવામાં આવે અને જ્યારે આખો ખાડો ખાલી થઈ જાય, એ જે સમય છે એને તમારે એક પલ્યોપમનો સમય સમજવાનો. આ એક પલ્યોપમ, આને ખાસ યાદ રાખવા જેવું છે, કેમ કે અવારનવાર જો તમે કંઈ વાંચન કરશો, કોઈ પ્રવચનો સાંભળશો, ક્યાંય પણ તમે કંઈ વાત સાંભળશો અને ત્યાં પલ્યોપમ શબ્દ આવશે, તમને સીધું ક્લિક થવું જોઈએ, આ ફાઇલ ખુલવી જોઈએ કે આને પલ્યોપમ કહેવાય. તો આ પલ્યોપમ છે. એવા જો બોલવું બહુ સહેલું છે, આ પલ્યોપમ અને સાગરોપમોની માત્ર કલ્પના કરો. આ જીવન જો સીધી દોરી પર ચાલ્યું તો એવું બની શકે કે એક સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા, 500 પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા.
25-50 હજાર પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા, એવું બની શકે. અને આ જીવન થોડીક આડી લીટી પર ચાલી ગયું. ક્યાં તો 50 સાગરોપમનું 50 પલ્યોપમનું દેવલોક નરકનું આયુષ્ય, 100, 150, 200, 500 પલ્યોપમનું નરકનું આયુષ્ય, 1 સાગરોપમ નરકનું આયુષ્ય. હવે બોલવા માટે આ માત્ર 4-5 અક્ષરનો એક શબ્દ છે, પણ પલ્યોપમ એ શું છે તમે સમજી શકો. તમારા ઘરની અંદર કાજલની ડબ્બી હોય ને, એ ડબ્બીમાં ખાલી તમે વાળ થાસીને ભરો, ચપટી નાની કાજલની ડબ્બી, અને પછી એમાંથી દર 100 વર્ષે કાઢવાનું રાખો તો પણ ક્યારે આગળ આવે. તો આ 1 યોજનનો ખાડો. આપણે આગળ વધીએ કે આવા 10 કોડા કોડી એટલે કરોડ ગુણ્યા કરોડ, કરોડ વાર કરોડ, એવા 10 કોડા કોડી પલ્યોપમ એટલે 1 સાગરો. એટલે કોડા કોડીની પાછળ, એક કોડા કોડીની પાછળ, એકની પાછળ 14 મીંડા આવે, અને 10 કોડા કોડી એટલે એકની પાછળ 15 મીંડા આવે. એટલે આ તો મેં KKP લખી દીધું, પણ કેટલા પલ્યોપમ? આ વર્ષ નથી, આ દિવસ નથી, આ મિનિટ્સ નથી. આટલા દિવસ પણ જો કોઈ દુઃખમાં કાઢવાના આવે, આટલા કલાક કે આટલી મિનિટો પણ દુઃખમાં કાઢવાની આવે તો ચીસ પડી જાય. આટલા પલ્યોપમ બરાબર 1 સાગરો. 10 કોડા કોડી પલ્યોપમ બરાબર 1 સાગરોપમ. આવું મોટામાં મોટું આયુષ્ય આપણે કાલે જોયું કે દેવલોકનું, પછી નરકનું. આ વિશ્વમાં મોટામાં મોટું આયુષ્ય જો કોઈનું હોય તો એ 33 સાગરોપમનું છે. 33 સાગરોપમ એટલે તમે એમ કહી શકો આટલું. બરાબર છે? ખ્યાલ આવે છે? કોઈ જીવનું મોટામાં મોટું આયુષ્ય હોય તો 33 સાગરોપમનું છે. અહીંયા હવે આ વાતને પૂરી કરીએ, અને ગઈકાલે આપણે બીજી વાત જોઈ કે એવા 10 કોડા કોડી સાગરોપમ એક અવસરપ્રેમી, 10 કોડા કોડી સાગરોપમ, એક ઉત્સર્પિણી, અને એક અવસરપિણી અને ઉત્સર્પિણી ભેગી થાય એટલે એક કાળચક્ર. એક અવસરપિણી અને એક ઉત્સર્પિણી પૂરી થાય, એક સર્કલ પૂરું થાય એટલે એને કાળચક્ર કહેવાય, જેનો ટાઈમ સ્પેન છે 10 કોડા કોડી સાગરોપમ અને 10 કોડા કોડી સાગરોપમ એટલે કે 20 કોડા કોડી સાગરોપમ. ક્લિયર છે આટલું? બરાબર છે? આ વસ્તુ ગઈકાલે થઈ ગઈ છે. આટલું ફિક્સ છે તો આપણે આગળ વધી શકશું, એટલે સારી રીતે આગળ, કેમ કે બધી વસ્તુ એકબીજા ઉપર આગળ આધારિત છે. આટલી વસ્તુ ક્લિયર? પલ્યોપમ સમજાઈ ગયું? પેલું એક એક્ઝામ્પલ કીધું કે આપણે ખાલી માનીએ પલ્યોપમમાં એક યોજનનો ખાડો, તો યોજનનું માપ કયું લેવું? યોજનનું માપ કયું લેવું? યોજનના 2 માપ છે. તો યોજનનું માપ કયું લેવું? પહેલા તો યોજન એટલે જ શું? કેમ કે આપણે થોડા વર્ષો પહેલા માઇલો ચાલતી હતી, આપણા દાદા વખતે, તમારા પપ્પા વખતે. એની પહેલા જઈએ તો આપણે ત્યાં ગાઉ ચાલતા હતા, કોસ ચાલતા હતા, પછી માઇલો ચાલતી હતી, હવે આવી ગયા કિલોમીટર્સ. તો યોજન એટલે શું? આ તો બિલકુલ નવી વસ્તુ છે. તો
વેરી રેપિડલી આપણે એક નાનકડું કોષ્ટક સમજી લઈએ એટલે યોજન ક્લિયર થઈ જાય અને પછી મુખ્ય આજે આ વાત પર આપણે જવું છે. હમણાં એવું હોય તો યોજનને એમ કરો ને સ્ટેન્ડ બાય પર રાખો, કેમ કે એક ક્ષેત્ર ગણનાની વાત છે. તમે એમ સમજો કે એક ખાડો છે, એટલું તો તમે સમજી શકો કે નાનો સોનો ખાડો નથી. એક યોજન એટલે કંઈક મોટું છે, બરાબર. મેં તમને કીધું એમ એક ડબ્બી પણ તમે પકડી લો તો એ ડબ્બીમાંથી 100 વર્ષે વાળ ખાલી કરો તો એટલી પેઢીઓ વીતી જાય, બરાબર. યોજનની વાત આપણે એવું હોય તો આ વિષય પતે એટલે કરીએ. આટલું ક્લિયર છે. એક પલ્યોપમનું સ્વરૂપ આપણે જાણ્યું. એવા 10 કોડાકોડી પલ્યોપમ એટલે એક સાગરોપમ. આવા 10 કોડાકોડી સાગરોપમ એટલે એક અવસરપીણી. એવા જ 10 કોડાકોડી સાગરોપમ એટલે ઉત્સરપીણી. હવે અવસરપીણી અને ઉત્સરપીણી શું છે એ બંને કમ્બાઈન થઈ અને કાળચક્ર એટલે શું છે એનો ટાઈમ સ્પેન 20 કોડાકોડી સાગરોપમનો કઈ રીતનો છે તો એની વાત આપણે સમજીએ. એટલે કે જૈન શાસ્ત્રના અનુસારે કાળનું સ્વરૂપ, જૈન શાસ્ત્રના અનુસારે કાળનું સ્વરૂપ એ આપણે જાણી રહ્યા છીએ. એક સર્કલ તમારી બુકમાં તમે દોરી શકો છો, જેટલી પહોળી તમારી બુક હોય એના હિસાબે એક સર્કલ. એ સર્કલના તમે બે વચ્ચેથી ભાગ કરી દો. સર્કલની વચ્ચે એક લીટી દોરી. તમારી રાઈટ સાઈડમાં હાફ સર્કલ છે, તમારી રાઈટ સાઈડમાં હાફ સર્કલ છે. એક આખું આપણે ચક્કરડું ગાડાનું પૈડું પકડીએ અને ગાડાના પૈડામાં વચ્ચે જે ઓલા આરા હોય, આરા એટલે એને ટેકો આપવા માટેના લાકડાના ટુકડા, એને આરા કહેવાય. તો એ રીતે આ પણ કાળનું એક ચક્ર છે અને કાળના ચક્રમાં આજે આ બાજુનો અડધો ભાગ છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. કાળના પ્રવાહની અંદર આપણે કહીએ છીએ કે સમય હંમેશા સરખો નથી હોતો. ક્યારેક દિવસ, ક્યારે રાત, ક્યારે ચડતો, ક્યારે પડતો, ક્યારેક સારા દિવસો, ક્યારેક ખરાબ દિવસો. તો કાળનું પણ આ સ્વરૂપ છે કે કાળ હંમેશા સરખો નથી હોતો, સમય હંમેશા સરખો નથી હોતો. તો કાળના પ્રવાહમાં એક સમય એવો આવે છે કે જ્યારે દિવસે 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 સૃષ્ટિમાં જે કંઈ પણ સારું છે એ બધી વસ્તુઓમાં શુભ તત્વોની અંદર હાનિ થવાની શરૂ થાય, એટલે કે એમાં ઘટાડો થાય. લોકોના આયુષ્ય, લોકોના શરીરનું કદ, લોકોની શક્તિ, ખાધા ખોરાકીના જે રસકસ છે, અનાજ, ફળ, શાકભાજી, જે પણ ઉપજ છે એટલે કે જમીનની ઉપજ, ખેતીની ઉપજ, એટલે જે પણ ખાદ્ય પદાર્થો છે એના રસકસ, લોકોમાં રહેલી સરળતા, લોકોના જે ગુણો, એ બધી જ સારી વસ્તુની અંદર ઘટાડો થાય. એટલે કે એ બધી વસ્તુ ડિક્લાઇનિંગ હોય એવો જે સમય એને શાસ્ત્રકારો કહે છે એ અવસર્પિણી કાળ છે. સર્પિણી એટલે સરકતી કે સરકતું, અને અવ એટલે નીચે તરફ. અવ
નામનો શબ્દ એ આપણે ત્યાં નીચે તરફ માટે વપરાતો શબ્દ છે. અવગતિ, અવહેલના, અવ અને સરપિણી. સરપિણી એટલે સરકતું અને અવ એટલે નીચે તરફ સરકતું. નીચે તરફ સરકતો કાળ એટલે કે ડિક્લાઇનિંગ એરા. નીચે તરફ સરકતો કાળ એનું નામ છે અવસર્પિણી કાળ. એટલે કે જે કાળની અંદર લોકોના આયુષ્ય, લોકોના શરીરનું કદ, એમની શક્તિ, એમના ગુણો, એમની સરળતા, ખોરાક પાણીમાં રહેલા રસકસ, આવા બધા જ શુભ તત્વો સમયની સાથે સાથે ઘટતા જાય એવો જે સમય, એનું નામ છે અવસર્પિણી કાળ. અવસર્પિણી. તો આ અવસર્પિણી કાળ, આમ તો આખો કાળ જ ડિક્લાઇનિંગ પીરિયડ છે, છતાં પણ એને આપણે વધારે સારી રીતે સમજી શકીએ એટલે શાસ્ત્રકારોએ એના 6 વિભાગ આપણને દેખાડ્યા છે કે કયા કયા વિભાગમાં કેવા કેવા ફેરફારો, કઈ રીતે બધું ડિક્લાઇનિંગ થતું જાય. તો એ 6 વિભાગ, એને 6 આરા કહેવામાં આવે છે. જેમ ગાડાના પૈડાની અંદર વચ્ચે લાકડાના ઓલા જે હોય ટેકા, એ ફ્રેમને પકડી રાખવા માટે, ગાડાને બરાબર વ્યવસ્થિત રાખવા માટે, એને પણ આરા કહેવાય. આને પણ આરા, અને ઇંગ્લિશમાં તમે એને એરા કહી શકો. બરાબર, 6 જુદા જુદા કાલખંડ. એક અવસર્પિણી કાળની અંદર પણ 6 જુદા જુદા એવા કાલખંડ છે. અવસર્પિણીનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આરો. બરાબર છે? કેટલો છે? અહીંયાથી અહીંયા સુધીનો સમય કેટલો છે? 10 કોડા-કોડી સાગરો. માં ખાસ ખ્યાલ રાખજો. મારે તમને 10 આપવાના છે, પણ 10 એટલે શું? 10 રૂપિયા ખિસ્સામાંથી કાઢીને આપી દો તો હિસાબ પૂરો ન થાય ભાઈ. 10 લાખ છે. પાછળનું ખાસ યાદ રાખવાનું છે. 10 કોડા-કોડી સાગરો. અવસર્પિણીનો આખો સમય એ 10 કોડા-કોડી સાગરોનો સમય છે. અને એની અંદર શાસ્ત્રકારો આપણને વધારે સરળ રીતે, વધારે ડિટેલમાં આપણે સમજી શકીએ એટલે 6 વિભાગ કરીને દેખાડ્યા છે, જેમાં પરિસ્થિતિઓ અલગ અલગ છે. તો એમાં સૌથી પહેલો જે વિભાગ છે એનો ટાઈમ સ્પેન આપણે સમજીએ કે ટોટલ 10 કોડા-કોડી સાગરોનો આ અવસર્પિણી કાળ, એમાંથી અવસર્પિણી કાળનો પહેલો આરો જે છે એ 4 કોડા-કોડી સાગરોનો છે. અવસર્પિણી કાળનો પહેલો આરો 4 કોડા-કોડી સાગરો. અવસર્પિણી કાળનો બીજો આરો 3 કોડા-કોડી સાગરો. આ રીતે જ લખતા જજો, બધું આની અંદર આવી જશે તમને. અવસર્પિણી કાળનો ત્રીજો આરો 2 કોડા-કોડી સાગરો. અવસર્પિણી કાળનો પહેલો આરો 4 કોડા-કોડી સાગરો. અવસર્પિણી કાળનો બીજો આરો 3 કોડા-કોડી સાગરો. અવસર્પિણી કાળનો ત્રીજો આરો 2 કોડા-કોડી સાગરો. 4 ને 3 7, 7 ને 2 9. કેટલા બચ્યા? 1 કોડા-કોડી સાગરો બચ્યો. બરાબર છે? ક્લિયર? હવે અવસર્પિણી કાળનો ચોથો આરો જે છે એ 1 કોડા-કોડી સાગરોનો છે ઓલમોસ્ટ. એમાંથી ખાલી 42,000 વર્ષ ઓછા છે. અવસર્પિણી કાળનો ચોથો આરો ઓલમોસ્ટ 1 કોડા-કોડી સાગરોનો કહેવાય. 1 કોડા-કોડી સાગરોમાંથી 42,000 વર્ષ ઓછા એટલે કઈ ના કહેવાય.
આમ તમે ગણો તો 420 વાળ થયા. કેટલા વાળ થયા? 100 વર્ષનો એક વાળ ગણો તો કેટલા વાળ થયા? 420 વાળ રહ્યા ખાલી. બરાબર? એટલે ઓલમોસ્ટ એક કોડાકોડી સાગરોપમનો જ કહેવાય ચોથો આરો, પણ એમાં 42,000 વર્ષ ઓછા. હવે પાંચમો આરો જે છે અવસર્પિણી કાળનો એ 21,000 વર્ષનો 21K, અને છઠ્ઠો આરો છે એ 21K. 21,000 વર્ષનો પાંચમો આરો, 21,000 વર્ષનો છઠ્ઠો આરો. એટલે તમે આનું ટોટલ કરશો તો અવસર્પિણી કાળ આખો જે છે 10 કોડાકોડી સાગરોપમનો થયો. ક્લિયર? કે એટલે 1000 કે આવે એટલે કોડાકોડી સમજજો, કે આવે એટલે 1000 સમજજો. બરાબર છે? જગ્યા નથી એટલે જે નવી ભાષા છે એકચ્યુઅલી કે જ હોય. Y2K તમને નહીં ખબર હોય 2000 ની સાલ, Y2K એટલે યર 2000. અને હવે તો તમે આ બધામાં આવે છે ને 1000 નથી લખાતું, કે કેટલા વ્યૂઝ? 500K એટલે 5 લાખ. ચલો આગળ વધીએ. અહીંયા અવસર્પિણી કાળનો પહેલો આરો 4 કોડાકોડી સાગરોપમનો, બીજો આરો 3 કોડાકોડી સાગરોપમનો, ત્રીજો આરો 2 કોડાકોડી સાગરોપમનો, ચોથો આરો 1 કોડાકોડી સાગરોપમમાંથી 42,000 વર્ષ ઓછા, પાંચમો આરો 21,000 વર્ષનો જેમણે ચાલી રહ્યો છે. બરાબર છે? હજી સમજશો ને ડિટેલમાં. અને છઠ્ઠો આરો એ 21,000 વર્ષનો. બરાબર છે? હવે આની પરિસ્થિતિ સમજીએ કે કયા કાળમાં શું હોય અને કઈ રીતે ડિક્લાઇનિંગ થતું જાય. ધ્યાનથી સમજો, ધ્યાનથી સાંભળજો. સાંભળવાથી કદાચ વધારે બેસશે. હવે પછી જ્યાં લખવાનું છે ત્યાં ખાલી આટલું લખી દેવાનું, આ બહુ શોર્ટમાં. હવે આનું તમારે વાક્ય પ્રમાણે લખાવા જવું તો એનો કોઈ પાર ના આવે. અને ઇઝીલી સમજો. ખાલી પહેલા કે અવસર્પિણી કાળનો પહેલો આરો જે છે એ સમયે દુનિયાની પરિસ્થિતિ એવી હોય કે એક યુગલ એ બીજા યુગલને જન્મ આપે. રવિવારે જે હાજર હતા એમણે સાંભળ્યું પણ છે. એને યુગલિક કાળ કહેવાય. એક યુગલ એ બીજા યુગલને જન્મ આપે. યુગલની અંદર અવશ્ય એક પુરુષ એક સ્ત્રી એટલે એક બાળક અને બાળિકા હોય, પણ ભાઈ બહેન ન હોય. એ જ યુગલ મોટું થાય અને એમના દ્વારા ફરી પાછા એક નવા યુગલને જન્મ આપે. એ રીતે એક યુગલ બીજા યુગલને જન્મ આપ્યા બાદ બહુ જ થોડા સમયની અંદર બહુ જ મામૂલી પીડા દ્વારા મૃત્યુ પામે. એમનું મૃત્યુ એ બહુ પીડાદાયક ન હોય, એમનું મૃત્યુ એ બહુ હાઈવોય વાળું ન હોય, એમનું જીવન પણ બહુ હાઈવોય વાળું ન હોય. એમણે પોતાના જીવનમાં કોઈની સાથે કોઈ પણ કારણસર સંકલેશ કે સંઘર્ષ ન કરવાના આવતા હોય. બિલકુલ કશાય વગરનું જીવન. કલ્પવૃક્ષ પાસેથી જે પણ જોઈતું હોય, કલ્પ એટલે ઈચ્છા, તમે ત્યાં જઈને ઈચ્છા કરો અને કલ્પવૃક્ષ દ્વારા પ્રાપ્ત થતું હોય. હવે કલ્પવૃક્ષ દ્વારા જ્યાં દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતું હોય ત્યાં સહજ છે કે ઈર્ષ્યા ન હોય, ઝઘડા ટંટા ન હોય, સંકલેશો, કશાયો, ઝપાઝપી, ચોરી, લૂંટફાટ, એની માટે થનારી હત્યાઓ, આવું કશું જ ન હોય. આ યુગલિકો બિલકુલ એકદમ સરળ, નિષ્કશાયી એક યુગલને જન્મ આપી અને બહુ જ અલ્પ પીડા સાથે મૃત્યુ પામી અને અવશ્ય દેવલોકમાં જનારા હોય. અવશ્ય લોકો દેવલોકમાં જાય, કેમ કે જીવન ક્લેશ કશાય વગરનું છે. એટલે આ રીતે એક યુગલ બીજા યુગલને જન્મ આપે, એ બીજા યુગલને જન્મ આપે, એ બીજા યુગલને જન્મ આપે. આ રીતે અનેક યુગલિકો અનેક યુગલને જન્મ આપે. એ યુગલો દ્વારા અન્ય યુગલો એ જન્મતા જાય. આ રીતે સંસારનો જે પ્રવાહ છે એ ચાલ્યા કરે. પહેલા આરામાં પણ આવા યુગલિકો હોય, બીજા આરામાં પણ આવા યુગલિકો હોય, ત્રીજા આરામાં પણ આવા યુગલિકો હોય. ક્લિયર? પહેલા બીજા ત્રીજા આરામાં આવા યુગલિકો હોય. કલ્પવૃક્ષ પાસેથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી હોય, એમનું જીવન ક્લેશ કશાય વગરનું હોય.
બહુ જ સામાન્ય પીડાથી એક નવા યુગલને જન્મ આપ્યા બાદ થોડા સમયમાં બહુ જ સામાન્ય પીડાથી મૃત્યુ પામ્યો અને અવશ્ય દેવલોકમાં જતા. આ ક્રમ પહેલા બીજા અને ત્રીજા આરામાં ચાલે છે. પણ અહીંયા એક વસ્તુ એ છે કે પહેલા આરાની અંદર યુગલિકોનું આયુષ્ય 3 પલ્યોપમનું પહેલા આરા, બીજા આરામાં 2 પલ્યોપમનું અને ત્રીજા આરામાં 1 પલ્યોપમનું આયુષ્યની વાત ચાલે છે. લાઈફ સ્પેન પલ્યોપમ તો સમજો જ છો તમે. પહેલા આરામાં યુગલિકોનું આયુષ્ય 3 પલ્યોપમનું હોય, બીજા આરામાં 2 પલ્યોપમનું હોય, ત્રીજા આરામાં 1 પલ્યોપમનું. પણ એક વસ્તુ અહીંયા ખાસ સમજવાની, જેમ આપણે ત્યાં હોય ને, દાખલા તરીકે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં 1 સપ્ટેમ્બર પંચાંગમાં લખ્યું કે 1 સપ્ટેમ્બર સૂર્યાસ્ત 7 વાગે, 16 સપ્ટેમ્બર સૂર્યાસ્ત 6:45, 1 ઓક્ટોબર સૂર્યાસ્ત 6:30. તો 1 સપ્ટેમ્બરના દિવસે 7 વાગ્યાનો સૂર્યાસ્ત હોય, પછી સીધો 16 સપ્ટેમ્બરના એ 6:45 તો નથી થતો, પણ રોજ થોડો 5 મિનિટ 1 મિનિટ માં ફરક પડે છે. અને આ રીતે 15 દિવસે 15 મિનિટનો ફરક પડે છે. ઓલ ઓફ સડન નથી પડતો. એટલે પહેલા આરાની શરૂઆતમાં 3 પલ્યોપમનું આયુષ્ય છે. ધીમે ધીમે 3.5, 2.5, 2.25, 2 એટલે થોડું ઘટતું જાય. એવું ન હોય કે અહીંયા આખામાં 3 પલ્યોપમનું આયુષ્ય હોય અને અહીંયા સીધું 2 પલ્યોપમનું હોય, સમજી લેવાનું. બરાબર? તો પહેલા આરામાં 3 પલ્યોપમનું આયુષ્ય, બીજા આરામાં 2 પલ્યોપમનું, ત્રીજા આરામાં 1 પલ્યોપમનું. એ જ રીતે પહેલા આરામાં 3 ગાઉની હાઈટ, બીજા આરામાં 2 ગાઉની હાઈટ, ત્રીજા આરામાં 1 ગાઉની હાઈટ. ગાઉ યોજન બધું પછી આવશે, હમણાં લખો, ખાલી સમજાઈ જશે. આમ તો ગાઉ એટલે એપ્રોક્સિમેટલી 3 કિલોમીટર જેવું થાય, 9 કિલોમીટરની હાઈટ. આપણી કલ્પનામાં ન બેસે પણ છે. આજથી લગભગ 2000 વર્ષ પહેલા ઇતિહાસકારોએ લખ્યું છે કે ગ્રીસમાં, યુરોપમાં અમુક જગ્યામાં એવા લોકો હતા. આજે પણ તમે જોશો ને, જર્મન લોકો નોર્મલી આમ થોડીક એવરેજ તમે જોવા જશો તો હાઈટ એમની ઊંચી હોય અને ચીનાઓની હાઈટ નીચી હોય. એટલે તો ભૌગોલિક પરિસ્થિતિ જીનેટિક્સની વાત હશે. પણ એમણે લખ્યું છે એક ઇતિહાસકારે કે 2000 વર્ષ પહેલા ગ્રીસ, યુરોપના અમુક જે દેશો છે ત્યાં લોકોની હાઈટ, એટલે બધા જ લોકોની હાઈટ 8-8.5 ફૂટની હતી. ત્યાંથી કંઈક એક્સકેવેશનમાં નીકળ્યું હશે, ખોદકામમાં. તો માત્ર એમની નહીં, એક એવો સમય જ હતો જે સમય બધાની અવગાહના, એના હાઈટ કહેવાય, અવગાહના કહેવાય, એ બધાની જ ઊંચી હતી. ભગવાન મહાવીર 7 હાથના હતા, પણ 7 હાથ એટલે શું? એપ્રોક્સિમેટલી 9 to 10 ફીટ, 9 ફીટ 10 ફીટ જેવું. બરાબર? તો આ 2000-2500 વર્ષ પહેલાની વાત છે. તો આ તો અસંખ્ય કાળ પહેલાની વાત છે. બરાબર છે? આપણે ફરી પાછા આવીએ અહીંયા. પહેલો, બીજો, ત્રીજો આરો, આ ત્રણેય આરા યુગલિક કાળ હોય છે. પણ પહેલા આરાનો ટાઈમ સ્પેન 4 કોડાકોડી સાગરોપમ, 3 કોડાકોડી સાગરોપમ, 2 કોડાકોડી સાગરોપમ. એ જ રીતે પહેલા આરાના મનુષ્યની હાઈટ 3 ગાઉ, 2 ગાઉ, 1 ગાઉ. પહેલા આરાના મનુષ્યનું આયુષ્ય 3 પલ્યોપમ, 2 પલ્યોપમ, 1 પલ્યોપમ. એટલે બધું ઘટી રહ્યું છે. અને એની સાથે સાથે એવું બને છે કે ત્રીજા આરાનો જ્યારે અંત ભાગ છે, બિલકુલ અંતનો ભાગ, એ સમયે સૌથી પહેલી વાત એ કે તીર્થંકરનો જન્મ થયો હોય. પહેલા તીર્થંકર પરમાત્માનો જન્મ. એટલે આપણે હમણાં આપણો દાખલો લઈએ, આ હંમેશ માટેનું છે, પણ આપણે આપણો દાખલો લઈએ તો આપણને ઇઝીએસ્ટ વેથી સમજાશે. ઋષભદેવ પરમાત્માનો જન્મ, આદિનાથ ભગવાનનો જન્મ ત્રીજા આરાના અંત ભાગમાં થઈ ચૂક્યો. બરાબર છે? ત્રીજા આરાના અંત ભાગમાં તીર્થંકર પરમાત્માનો જન્મ થાય. સાથે સાથે અહીંયા કયા કયા પરિવર્તનો આવે? તો અહીંયા એક પરિવર્તન એ આવે
કે કલ્પવૃક્ષનો પ્રભાવ ધીમે ધીમે ઘટતો જાય. એ જ સમય દરમિયાન ત્રીજા આરાના અંતમાં કલ્પવૃક્ષ હોય ખરા, પણ એનો પ્રભાવ ઘટે એટલે શું? તો કે ક્યારેક વ્યક્તિ માંગે અને એક વારમાં એની ઈચ્છા પૂર્તિ ન થાય એટલે એને બીજી વાર માંગવું પડે, મળી જાય. પછી ક્યારેક કલ્પવૃક્ષ પાસે જે રીતનું માંગ્યું હોય એ રીતનું ન મળે, ક્યારેક કલ્પવૃક્ષ પાસે જે માંગ્યું હોય એના કરતા ઓછું મળે, ક્યારેક વારંવાર માંગવા છતાં પણ કલ્પવૃક્ષ પાસેથી મળે નહીં. અને આના કારણે શું થાય? સહજ છે કે જ્યાં સ્કેર્સિટી હોય, જ્યાં એકને મળે અને બીજાને ન મળે, એક પાસે હોય ને બીજા પાસે ન હોય, એટલે ઈર્ષ્યા, ક્લેશ સંકલેશ, ખેંચતાણ, ઝપાઝપી, એના પછી મારામારી, એના પછી મુક્તા મૂકી, એના પછી ખતમ કરી દે, આવું બધું જ ધીમે 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 શરૂ થાય. એટલે કલ્પવૃક્ષનો પ્રભાવ ઘટવાનો શરૂ થાય, એની સાથે સાથે અરાજકતા શરૂ થાય. એ જ વખતે રાજાશાહીની સ્થાપના થાય. આ બધી પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે રાજાશાહીની સ્થાપના થાય. આપણે ત્યાં સૌથી પહેલા તીર્થંકર, એ જ સૌથી પહેલા રાજા થયા. એટલે આ રીતે પહેલા તીર્થંકર એ રાજા સ્વરૂપે ત્યાં સ્થાપિત થાય અને એ પછી દીક્ષા લે, સંયમ પાડે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે, સાધના કરે, એમનું આયુષ્ય પૂરું થાય. આ બધું ત્રીજા આરાના અંત સુધીમાં થઈ જાય. એટલે પહેલા તીર્થંકર જે છે એ ત્રીજા આરાના બહુ જ અંતમાં, તમે આખો ત્રીજો આરો તમે ગણો તો 2 કોડાકોડી સાગરો માં તીર્થંકરનું આયુષ્ય અમુક અબજ વર્ષનું, એટલે છેલ્લે આ તો અસંખ્ય છે. એમાં તીર્થંકરનું આયુષ્ય રાઈના દાણા જેટલું જ ગણાય. બરાબર છે? તો અહીંયા ત્રીજા આરાના અંતમાં પહેલા તીર્થંકર થાય અને ત્યારબાદ શરૂ થાય થોડા સમયમાં ચોથો આરો. બાકીના 23 તીર્થંકર છે એ ચોથા આરા દરમિયાન. એટલે આપણે હમણાં ગણીએ તો અજીતનાથ ભગવાનથી લઈ અને મહાવીર સ્વામી ભગવાન એ બધા ચોથા આરામાં થયા. આ એક કોડાકોડી સાગરોપમનો જે ચોથો આરો છે, એક કોડાકોડી સાગરોપમમાંથી 42,000 વર્ષ ઓછો, એનો આ ચોથો આરો. 23 તીર્થંકર એ આ ચોથા આરામાં થાય. એટલે ત્રીજા આરાનો અંત અને ચોથો આરો આખો, એમાં મળી અને 24 તીર્થંકર, સાથે સાથે 12 ચક્રવર્તી, 9 પ્રતિવાસુદેવ, 9 વાસુદેવ અને 9 બળદેવ. અગેન 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 પ્રતિવાસુદેવ, 9 વાસુદેવ અને 9 બળદેવ. કેટલા થયા? 63. 24 અને 12 48 અને 9 9 9 27. 9 બળદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 વાસુદેવ અને 9 બળદેવ. 24 અને 12 36. હા 63. 64 નો આંકડો નહીં લખતા, 64 ઇન્દ્ર હોય છે. ઇન્દ્રની વાત નથી ચાલતી. ખ્યાલ રાખો, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી એટલે 36 થયા અને 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, આ 27, એટલે કે ટોટલ 63. આ 63 શ્રેષ્ઠ પુરુષો હોય છે, ઐતિહાસિક પુરુષો હોય છે, જેમને શાસ્ત્રીય પરિભાષામાં શલાકા પુરુષ કહેવાય છે. 63 શલાકા પુરુષ. શલાકા એટલે અહીંયા શ્રેષ્ઠ એવા પુરુષ. એ 63 શલાકા પુરુષ ત્રીજા આરાનો નાનકડો ભાગ, અંતનો ભાગ અને આખો ચોથો આરો એની અંદર થાય છે. બરાબર છે? હવે આ જે ચોથો આરો છે એનો ટાઈમ સ્પેન તો આપણે જોયો કે એક કોડાકોડી સાગરોપમમાંથી 42,000 વર્ષ ઓછા. હવે આપણે અહીંયા જે આયુષ્ય જોયું હતું, 3 પલ્યોપમ, 2 પલ્યોપમ, 1 પલ્યોપમ, તો ચોથા આરામાં આયુષ્ય કેટલું હોય? 1 કરોડ પૂર્વનું મેક્સિમમ આયુષ્ય હોય. 1 કરોડ પૂર્વ, 1 કરોડ પૂર્વનું મેક્સિમમ, મોટામાં મોટું આયુષ્ય 1 કરોડ પૂર્વનું હોય. ઋષભદેવ ભગવાનનું કેટલું હતું?
84 લાખ પૂર્વ એટલે 1 કરોડ પૂર્વમાંથી થોડું ઓછું. ખ્યાલ આવે? 1 કરોડ પૂર્વમાંથી થોડું ઓછું. તો અહીંયા આયુષ્ય છે 1 કરોડ પૂર્વનું અને અહીંયા મેક્સિમમ હાઈટ એ 500 ધનુષ્યની હાઈટ છે. ધનુષ્ય શું એ પણ આગળ આવશે, ખાલી હમણાં લખી લેવાનું. એટલે હાઈટ 500 ધનુષ્યની, આયુષ્ય 1 કરોડ પૂર્વનું અને ચોથા આરાનો ટોટલ ટાઈમ સ્પેન એક કોડાકોડી સાગરોપમમાંથી 42000 વર્ષ ઓછા. બરાબર છે? ત્રણ વસ્તુ આપણી ચાલી રહી છે. એક આરાનો ટાઈમ સ્પેન, એક એમાં જન્મનારા મનુષ્યોનો લાઈફ સ્પેન, એમનું આયુષ્ય, અને એમની હાઈટ, એમની અવગાહના. ત્રણ વસ્તુ. 4 કોડાકોડી સાગરોપમ, 3 પલ્યોપમ, 3 ગાવ. 3 કોડાકોડી સાગરોપમ, 2 પલ્યોપમ, 2 ગાવ. 2 કોડાકોડી સાગરોપમ, 1 પલ્યોપમ, 1 ગાવ. 1 કોડાકોડી સાગરોપમમાંથી 42000 વર્ષ ઓછા, 1 કરોડ પૂર્વનું આયુષ્ય અને 500 ધનુષ્યની હાઈટ. ચોથો આરો, અને ચોથો આરો પૂરો થાય. હવે ચોથા આરા પછી કોઈ તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ. તીર્થંકર એટલે તીર્થંકરના ગણધર, 14 પૂર્વધર વગેરે વગેરે લગભગ અહીંયા ન હોય, આની શરૂઆતમાં હોય. બાકી અહીંયા બધું તીર્થંકરોની સાથે સાથે એમની જાતે સંલગ્ન જે વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ એ અહીંયા એનો અંત થાય. અને પછી પાંચમો આરો શરૂ થાય. પાંચમો આરો જેને સામાન્ય ભાષામાં કલિયુગ કહેવાય છે. બરાબર છે? પાંચમો આરો કલિકાલ, કલિયુગ. આ પાંચમો આરો એ છે 21000 વર્ષનો. પાંચમો આરો 21000 વર્ષનો પાંચમો આરો છે. એટલે કે પાંચમા આરાનો ટાઈમ સ્પેન 21000 વર્ષ છે. અહીંયા જન્મ લેનારા લોકોનું મેક્સિમમ આયુષ્ય 120 વર્ષ અને એમની મેક્સિમમ હાઈટ 7 હાથ. પાંચમા આરાનો ટાઈમ સ્પેન 21000 વર્ષ. પાંચમા આરાના લોકોનું આયુષ્ય 120 વર્ષ મેક્સિમમ અને હાઈટ 7 હાથ. પહેલા 3 આરાની અંદર ફરી પાછા અહીંયા આવી જઈએ. પહેલા 3 આરાની અંદર યુગલિક કાળ હોય છે. ત્યાં કોઈ પણ તીર્થંકર નથી હોતા, એટલે તીર્થંકરનું શાસન નથી હોતું, એટલે કે મોક્ષ માર્ગની આરાધના પણ નથી હોતી. પણ લોકો સરળ હોય છે, નિષ્ઠશાળી હોય છે, એના કારણે મૃત્યુ પામીને અવશ્ય દેવલોકમાં જાય છે. ત્યારબાદ શરૂ થાય છે ચોથો આરો. ચોથા આરામાં તીર્થંકરો હોય એટલે શાસન પણ હોય, મોક્ષ માર્ગની આરાધના પણ હોય અને મોક્ષ ગમન પણ હોય. આને સમજો, મોક્ષ માર્ગની આરાધના અને મોક્ષમાં જવાની પોસિબિલિટીઝ એટલે કે મોક્ષ ગમનની સંભાવના પણ ચોથારામાં હોય છે. અહીંયાથી આત્માઓ મોક્ષે પણ જાય. તીર્થંકરોની હાજરીમાં અનેક આત્માઓ મોક્ષની પ્રાપ્તિ કરે. જ્યારે પાંચમા આરાની અંદર તીર્થંકર પરમાત્મા કે કોઈ નથી હોતું, પણ તીર્થંકર પરમાત્માનું શાસન હોય. જે અહીંયા છેલ્લા તીર્થંકર થયા હોય એમનું શાસન હોય. છેલ્લા તીર્થંકર એટલે આપણા હિસાબે મહાવીર સ્વામી, હમણાંના હિસાબે. બરાબર? તો મહાવીર સ્વામી પરમાત્માનું શાસન પાંચમા આરામાં હોય. એટલે કે મોક્ષ માર્ગની આરાધના હોય. આપણે બધા જે કરી રહ્યા છીએ શું છે? મોક્ષ માર્ગની આરાધના છે. પણ મોક્ષ ગમન ન હોય, એટલે કે આત્મા મોક્ષે ન જઈ શકે. મોક્ષ માર્ગની આરાધના કરી અને આત્માને અપલિફ્ટ કરી શકે, એના દ્વારા મોક્ષ તરફ એ અગ્રેસર થઈ શકે, આગળ વધી શકે. પણ મોક્ષ પ્રાપ્તિ એને ન થાય. આ જન્મના અંતે એ સીધો અહીંયાથી મોક્ષમાં જાય, સિદ્ધશિલામાં જાય એવું ન સંભવે. કેમ કે આ કાળ છે બહુ જ વિષમ કાળ છે, દોષોથી ભરપૂર કાળ છે. આરાધના હોવા છતાં આરાધનાની સામે સામે લોચા લબાચા પણ ઘણા છે, દોષો પણ ઘણા છે. એટલે મોક્ષ ગમન ન થાય. મોક્ષ માર્ગની આરાધના હોય, કેમ કે પરમાત્માનું શાસન છે, એની અંદર અનેક પ્રકારની સાધના આરાધનાઓ છે. એટલે મોક્ષ માર્ગની આરાધના છે, પણ મોક્ષ ગમન પાંચમા આરામાં ન હોય. અને પાંચમા આરાનો અંત એટલે શું? તો કે શાસનનો પણ અંત. તીર્થંકરનું જે શાસન છે હવે 24મા ભગવાનનું, એનો પણ અહીંયા અંત છે. અંત એટલે શું?
પરમાત્માનું શાસન એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પાંચમા આરાના અંતે માત્ર એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને શ્રાવિકા હયાત હોય. એ પણ હવે મૃત્યુ પામે, કાળ ધર્મ પામે અને એની સાથે શાસનનો વિચ્છેદ, પાંચમા આરાનો અંત, મોક્ષ માર્ગની સાધનાનો પણ અહીંયા અંત થાય અને છઠ્ઠા આરાની શરૂઆત થાય. છઠ્ઠો આરો કેવો હોય? તો છઠ્ઠો આરો એ એમ સમજો કે એક પ્રલય કાળ છે, જે કાળની અંદર ચારે બાજુ જાણે સૂરજ આગ ઓકતો હોય, ચારે બાજુ પ્રલય સર્જાય, બહુ મોટી મોટી કુદરતી હોનારતો સર્જાય, એની અંદર બહુ મોટા વિનાશ સર્જાય અને એ વિનાશની અંદર મોટા ભાગના લોકો મૃત્યુ પામે. બહુ ઓછા લોકો એવા હોય કે જે જીવિત રહે અને એવા લોકો સૂરજ આકાશમાંથી અંગારા જાણે ઓકતો હોય એટલી જબરજસ્ત ગરમીનું પ્રમાણ વધી જાય અને એના કારણે એ લોકો જે છે એ શાશ્વત નદી, ગંગા અને સિંધુ એ શાશ્વત નદીઓ છે, એ ગંગા અને સિંધુ નદીની આસપાસમાં કોતરો બનાવી, બિલ બનાવી અને કોતરોમાં એના બિલની અંદર રહે, આખો દિવસ એ બિલમાં રહે અને રાતના જ્યારે થોડી ઠંડક થાય, સૂર્ય ઢળી ગયા પછી જ્યારે વાતાવરણમાં થોડી ઠંડક થાય ત્યારે બિલમાંથી બહાર નીકળે. ગંગા અને સિંધુ નદી પણ એ વખતે એકદમ સાંકડી થઈ ગઈ હોય, જાણે કોઈ નાનકડું નાળું હોય, બરાબર. શાશ્વત એવી ગંગા અને સિંધુ નદી પણ એ વખતે નાળા જેવી એકદમ સાંકડી થઈ ગઈ હોય અને એવી નદીઓમાંથી આ મનુષ્યો એ માછીમારી કરી, એ માછલીઓને એમાંથી કાઢી અને જમીનમાં એને દાટી દે. કેમ કે કાચે કાચી તો ખાઈ ન શકે, એનાથી વધારે બીજી તકલીફો ઊભી થાય. એને જમીનમાં દાટી દે, ફરી પાછા બિલમાં ભાગી જાય. બીજા દિવસે સૂર્ય, એનો તાપ, એની ગરમી એટલી ખતરનાક હોય કે માછલીઓ જમીનમાં દટાયેલી એ થોડી ઘણી શેકાઈ જાય. પાછા રાત પડે એટલે બહાર આવે, નવી માછલીઓને લાવીને દાટે, જૂની માછલીઓને કાઢીને આરોગે. એટલે આવા માંસાહાર, રાત્રિ ભોજન વગેરેના પાપોના કારણે એ આત્માઓ તીવ્ર પાપનો બંધ કરી અને લગભગ નરકગામી કે પછી તિર્યંશ ગતિમાં જનારા થાય, એટલે કે દુર્ગતિમાં જનારા થાય. કાં તો એ તિર્યંશ ગતિમાં જાય અને કાં તો એ નરક ગતિમાં જાય. આ રીતે જેના જીવનમાં બીજું કંઈ છે જ નહીં, ન ધર્મ છે, ન શાસન છે, ન સમજણ છે, માત્ર આવી રીતે પશુ જેવી જિંદગી મનુષ્યો જીવી અને મોટા ભાગે નરકગામી અને તિર્યંશ ગતિમાં જનારા થાય. આવો 21,000 વર્ષનો છઠ્ઠો આરો, એ છઠ્ઠા આરાની અંદર મનુષ્યનું મેક્સિમમ આયુષ્ય 20 વર્ષ અને એની હાઈટ 2 હાથ. 20 વર્ષનું આયુષ્ય, 2 હાથની ઊંચાઈ. છ આરા, અવસર પેઢીના 6 આરાનું સ્વરૂપ ક્લિયર છે? બરાબર છે? ટાઈમ સ્પેન, લાઈફ સ્પેન અને હાઈટ, આ ત્રણ વસ્તુ આપણે સમજ્યા. કયા આરામાં કેવી પરિસ્થિતિ હોય? પહેલો, બીજો, ત્રીજો આરો યુગલિક કાળ. ત્રીજા આરાના અંતે યુગલિક કાળ હવે ધીમે ધીમે ક્ષય પામી રહ્યો છે, કલ્પવૃક્ષનો પ્રભાવ ઘટી રહ્યો છે, યુગલિકો પણ હવે જન્મવાના ધીમે ધીમે બંધ થાય છે. જે વૃષભદેવ પરમાત્માના પત્ની સુમંગલા, એમણે પહેલા તો એક યુગલને જન્મ આપ્યો, એમાં છોકરો ને છોકરી હતા, પણ પછી 49 યુગલને જે જન્મ આપ્યો એમાં એકલા છોકરા હતા અને ધીમે ધીમે તો પછી એક ટ્વિન સિસ્ટમ બી બંધ થાય. એક ક્યારેક 2, ક્યારેક 3 જન્મે એ વાત અલગ છે, બાકી મોટા ભાગે એ રીતનું બળ, એ રીતની જે શક્તિ છે પણ ઘટે. આ રીતે ત્રીજા આરાના અંતે યુગલિક કાળનો સંપૂર્ણ નાશ થાય, સંપૂર્ણ ખતમ થાય. ચોથા આરાની અંદર રાજાશાહી, સામાજિક રીતે રાજાશાહી અને સાથે સાથે તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, 63 શલાકા પુરુષો એ ત્રીજા આરામાંથી ચોથા આરાની અંદર થાય. ચોથો આરો પૂરો થાય એટલે તીર્થંકરો પણ હવે ન હોય, એટલે મોક્ષ ગમન ન હોય, પણ છેલ્લા તીર્થંકરનું શાસન, મહાવીર સ્વામી ભગવાનનું શાસન હમણાં ચાલી રહ્યું છે. એટલે છેલ્લા તીર્થંકરનું શાસન 5મા આરા દરમિયાન ચાલે, એટલે મોક્ષ માર્ગની આરાધના એ દરમિયાન પણ હોય, પણ મોક્ષ ગમનની સંભાવના ન હોય. કેમ કે લોકો
કપટી હોય, થોડા ઘણા છે થોડા પાપી હોય, આવા બધા કારણોસર મોક્ષ માર્ગની આરાધના હોય પણ મોક્ષ ગમન ન હોય. અને પાંચમો આરો પૂરો થાય એટલે છઠ્ઠો આરો એ બરાબરનો પ્રલય કાળ જેવો હોય, ચારે બાજુ પ્રલય સર્જાય, હોનારતો સર્જાય, કુદરતી બધી આફતો સર્જાય, એમાં અનેકના મૃત્યુ થાય. જે બચે એ ગંગા અને સિંધુ નદીના બિલની અંદર રહે, ગરમીથી ત્રાસીને રાતના બહાર નીકળે, માછીમારી કરે, માછલીઓને જમીનમાં દાટે અને આ રીતે ગઈકાલની માછલીઓ આજે ખાય, આજે કાઢેલી માછલીઓ પાછી જમીનમાં દાટે. આ રીતે માંસાહાર, રાત્રિ ભોજન, અનેક પ્રકારના સંકલેશો, કશાયો એના કારણે લગભગ દુર્ગતિગામી થાય. આવો છઠ્ઠો આરો અવસરપીણી કાળનો એ આપણે જોઈ ગયા. હવે છેલ્લી વાત આપણે જોઈ જઈએ, અવસરપીણી કાળમાં જ આપણે પૂરું કરી દઈએ. હવે આ પહેલો આરો છે, કેટલો મજાનો છે, હા, કેટલું સરસ, એકદમ મસ્ત, જ્યાં કોઈ જ જાતની વિષમતાઓ નથી. એટલે પહેલા આરાનું નામ છે સુષમ આરો. સુષમ એટલે જ્યાં બધું એકદમ ઓકે છે, એકદમ મસ્ત છે. સુષમ આરો, પહેલો આરો સુષમ આરો. બીજો આરો પણ મસ્ત છે, એટલે આ એક્સેલેન્ટ છે, આ એકદમ મસ્ત છે, બેસ્ટ છે, તો આ પણ સારો છે, એટલે એનું નામ છે સુષમ આરો. બીજો આરો, પહેલા આરાનું નામ સુષમ, વેરી વેરી ગુડ. બીજો આરો વેરી ગુડ, સુષમ આરો. ત્રીજો આરો આમ તો મસ્ત જ છે, પણ છેલ્લે કલ્પવૃક્ષના પ્રભાવ ઘટવાના શરૂ થયા, છેલ્લે બધી ગડબડો શરૂ થઈ, એટલે એ સુષમ તો છે પણ સુષમની સાથે દુષમ છે. સુષમ દુષમ એની આગળ તમે આવો એક વિસર્ગ, બે બિંદા છે, તમે હાઇફન કહો છો, બે બિંદા, દુષમ. દુષમ એટલે મોટા ભાગે સુષમ જ છે, પણ થોડો દુષમ પણ છે, થોડુંક એની અંદર ગડબડો સર્જાય છે. ચોથો આરો એ સુષમ છે. તમે કહેશો કે આની અંદર તો તીર્થંકરો પણ છે, મોક્ષ માર્ગ પણ ખુલ્લો થઈ ગયો છે, તો આ કઈ રીતે સુષમ હોય? તો એવું છે કે મોક્ષ માર્ગ છે, પણ હવે અહીંયા બધા સદગતિગામી થતા હતા, દેવલોકમાં જતા હતા. અહીંયા એવું નથી, અહીંયા આત્મા મોક્ષમાં પણ જાય છે, તો સાથે સાતમી નરકમાં પણ જાય છે. અહીંયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવો છે, તો અધમમાં અધમ જીવો પણ અહીંયા સાથે છે. અહીંયા શ્રેણિક મહારાજા જેવા પરમાત્માના ભક્ત છે, તો સાથે 500 પાડાઓને રોજ મારનારો કાલચૌકરીક નામનો કસાઈ પણ છે. એટલે આવા બધા પ્રકારના આત્માઓ છે, જ્યાં વિષમતાઓ વધારે છે પણ સારું પણ છે, બરાબર છે. એટલે ચોથો આરો એનું નામ છે સુષમ. ચોથો આરો. પાંચમો આરો દુષમ. ઘણી બધી રીતે દૂષિત સમય છે, લગભગ બધું ખરાબ છે, પણ બેડ છે, વર્સ્ટ નથી. છઠ્ઠો આરો જે છે એ વર્સ્ટ છે, એટલે કે દુષમ 2 ટાઈમ્સ દુષમ. બરાબર, તમે આમ જોશો તો અહીંયા તમારે ઓપોઝિટ જ સીધું સુષમ દુષમ. સુષમ અહીંયા દુષમ, અહીંયા સુષમ, પહેલા સુષમ પછી દુષમ, અહીંયા દુષમ પછી સુષમ. ક્લિયર? આ ખાલી એના નામ છે. એટલે તમને નામ આપ્યા વગર એમ પૂછવામાં આવે કે દુષમ આરાને ડિફાઇન કરો. દુષમ આરો કેવો? તો દુષમ આરો એટલે પાંચમો આરો, અવસરપીણી કાળનો પાંચમો આરો, એને દુષમ આરો કહેવાય. તમને એમ પૂછવામાં આવે કે દુષમ આરો કેવો હોય? તો ત્રીજો આરો, બરાબર છે. એટલે આ એક કોડ છે, આ એનું નામ છે. આરાનો નંબર ન હોય કે પહેલો, બીજો, ત્રીજો કયો, પણ તમે સીધું નામ આવે તો એ નામથી પણ તમે એનું સ્વરૂપ જાણી શકો, જણાવી શકો. આ એના નામ છે. અહીંયા આપણે અવસરપીણી કાળની વાત પૂરી કરીએ છીએ. આમ જોવા જાઓ તો આને જ બરાબર મિરર તરીકે તમે સામે છાપી દો, એ ઉત્સર્પીણી કાળ છે, બરાબર છે. પણ એને આપણે અલગથી કાલે થોડું સમજશું. આખા અવસરપીણી કાળના 6 આરા અને ઉત્સર્પીણી કાળના 6 આરા એને સમજશું.
આવતીકાલના સેશનની શરૂઆત આપણે ક્વેશ્ચન આન્સરના સેશનથી કરશું. કોઈને પણ આ જ બાબતના આજે જે થયું એ બાબતના કંઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનો આપણે પેરેલલી ઉકેલ પણ લાવશું અને સાથે આપણે આવતીકાલે ઉત્સર્પિણી કાળને પણ સમજવાનો પ્રયાસ કરશું જેના જોડાયેલું છે.